એલી ક્યાં મરી? ઓલા કડિયા ઉઘરાણી આવે તો પાછી કહે છે ઘરે નથી એમ. હું ગામમાં જતો હું. મારો બેટો આજ તો વેલા ગુડાઈ ગયો. શેઠ હવે અમારો હિસાબ સમજી જો તો સારું છે. ઓ હવે રોજ તમે પણ મોડા આવો, આજ કેમ વેલા ગુડાઈ ગયા? શેઠ વાત નો બદલાવ હો. તમારું કામ કર્યું એ જ અમારો ગુનો ને. તમે કરી શું દીધું? 3 મહિનાની બોલી હતી આપણે મકાન પૂરું કરવાની, એને બદલે આ તમે 6 મહિના કર્યા. અને આ તમારો બેલદાર પીધલી રોજ આવતો ને રોજ મારું એક બેલું ભાંગ નાખતો. શેઠ પીવું પડે હો. પીન ઉછી નજર કરી હોય તો કયો મને. પણ બાપા ના તારો કાકો શું? પણ ઉસી નજર તો થાય જો ને પીધા પછી. હા એમ ઈ જ વાત છે. પીને જ આ બેલું ઊંચું થાય, બાકી 18 મિનિટનું બેલું કેમ ઊંચું કરવું? જો શેઠ હજી તમે છે ને કન્નુ કડિયાને ઓળખતા નથી. તમારે જે લાદી પ્લાસ્ટર બાકી છે અને મારું હેઠું મૂકેલું છે ને કામ તમારો કોઈ હાથ નહીં પકડે. જો તમને કહી દઉં છું, તમારે મારી સિવાય કોઈ તમારો ધડો નહીં કરે. અને હું માનતા કરીને નોખી તમારું ક્યાંય નહીં સારું થાય. એ ભાઈ તું માનતા ન કરતો હું તારા પૈસા છે ને આપી દે. તું મને લાદી પ્લાસ્ટર કરી દે. આ એક કામ કરો, તમે જાઓ લાદી માર્બલ લેતા આવો. અરે અમને થોડી ખબર હોય બાપા ક્યાં મળે, એ તમારો ધંધો છે. એક કામ કરો, જાઓ તમે છે ને મહુવા ગ્રેનાઇટ માં વયા જાઓ. ત્યાં છે ને મારું નામ દેજો, કન્નુ કડિયા મોકલે એમ કહેજો. પણ આવ્યું ક્યાં? અરે મહુવા નેસવડ ચોકડી, રાજુલા રોડ, રેલવે ફાટક ની બાજુમાં. ત્યાં તમને 2x2, 2x4, સિંગલ ચાર્ટ, ડબલ ચાર્ટ, ફ્લોરિંગ ટાઇલ, પાર્કિંગ ટાઇલ અને કાર્વિંગ ટાઇલ જેવી અનેક પ્રકારની લાદીઓ તમને મળી જશે. અને ગ્રેનાઇટ માર્બલ માં તમને 60 કરતા વધુ વેરાયટી પ્રીમિયમ ક્વોલિટીમાં મળી જશે. અને વધારાનો માલ પેટી પેક પડ્યો હશે ને તો ગીગીવ ગ્રેનાઇટ વાળા છે ને પાછો લઈ લે. કાલ લઈ આવો એટલે 15 દી માં છે ને તમારા મકાન પૂરા. અને ઉપાડ 20,000 આપી દેજો મને.